સ્વામિનારાયણ 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 યત્સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંધે વહનિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યં નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેઓની દિવ્ય ઉપસ્થિતિમાં અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા, અનુકંપા અને આશીર્વાદથી અહીંયા આગળ આ અક્ષરવાડી વેડરોડની અંદર આજથી આપણે 7 દિવસ સુધી યજ્ઞ પુરુષ ચરિત્ર એની ઉપર પ્રવચનમાળા પારાયણનો લાભ લેવા જઈ રહેલા છીએ. આજનો દિવસ આપણા માટે ખૂબ જ ધન્ય દિવસ કહેવાય, કારણ કે જે પુરુષના ચરિત્રો સાંભળવા માટે આપણે જઈ રહેલા છીએ એ પુરુષ એટલે જો કહેવું હોય તો કહી શકાય કે હિમાચ્છાદિત હિમાલય. ખરેખર હિમાચ્છાદિત પર્વતો ઘણા રહેલા છે,
પરંતુ હિમાલયની શોભા કંઈક ઓર. હિમાલય એટલે બસ હિમાલય, એને બીજા કોઈની ઉપમા આપી ન શકાય. સાગર એટલે સાગર, સાગરને કોઈ દિવસ કોઈની ઉપમા આપી ન શકાય. અને ખરેખર શાસ્ત્રીજી મહારાજ એટલે શાસ્ત્રીજી મહારાજ, એને કોઈ દિવસ કોઈની ઉપમા આપી ન શકાય. હજારો સદીઓ વીતી જાય ત્યારે ખરેખર આવી એક વિભૂતિ આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરી અને પધારે. લાખમાં લાધે નહીં અને કરોડોમાં કોક આ વિભૂતિ આલોકની અંદર જ્યારે અવતાર ધારણ કરી અને પધારી, એના માટે ફક્ત એટલું જ કહી શકાય કે શાસ્ત્રીજી મહારાજ એટલે શાસ્ત્રીજી મહારાજ. સિંહ એટલે સિંહ, સિંહને કોઈ દિવસ કોઈની ઉપમા ઘટે નહીં. આકાશ એટલે આકાશ, આકાશને કોઈ દિવસ કોઈની ઉપમા આપી ન શકાય. એમ શાસ્ત્રીજી મહારાજ એટલે શાસ્ત્રીજી મહારાજ. એમના દિવ્ય ચરિત્રોનું જ્યારે આપણે પાન કરીશું, ગાન કરીશું, ત્યારે આપણને એક એવો અહેસાસ પ્રાપ્ત થશે કે ખરેખર શાસ્ત્રીજી મહારાજ એક મહાન વિભૂતિ હતા. શાસ્ત્રીજી મહારાજ એક એવી અદ્ભુત વિભૂતિ હતા કે જેના માટે શાસ્ત્રો બધા નાના પડે, કવિઓ બધા કદાચ વર્ણન કરી કરીને થાકી જાય તો એ લોકોની કલમો બધી વામડી પડે. શાસ્ત્રીજી મહારાજને માટે કદાચ વિદ્વાનો કે પંડિતો પુસ્તક લખે તો એ પણ પુસ્તકો લખી લખીને થાકી જાય તો પણ શાસ્ત્રીજી મહારાજના ગુણગાન એ ગાઈ શકાય એવા નથી. જ્યારે શ્રીધર સ્વામી એક ભાગવતના બહુ જ સારા પ્રવક્તાને જ્ઞાતા, ભાગવતની ટીકા લખવા માટે જ્યારે ઉદ્યત થયા હતા, એ વખતે એના પ્રારંભની અંદર શ્રીધર સ્વામી એક બહુ સુંદર વાક્ય લખે છે કે હું તો એક અલ્પમતી જીવ રહેલો છું અને એના દ્વારા જેનું વર્ણન કરવા માટે જઈ રહેલો છું એ મહાન ભગવાન કૃષ્ણચંદ્ર રહેલા છે. તો એના ચરિત્રોનું ગાન અને એના ચરિત્રોનું લેખન મારાથી થઈ શકે એમ નથી. એ શ્રીધર સ્વામીના શબ્દો. જ્યારે રઘુવંશનું વર્ણન કવિ કાલિદાસ કરવા માટે ઉદ્યત થયા એ વખતે ભારત વર્ષનો એક મહાન વિદ્વાન કવિ, લગભગ 2500 વર્ષ થઈ ગયા, 2500 વર્ષમાં કાલિદાસની બરોબરી કરી શકે એવો ભારતમાં એક પણ કવિ પાક્યો નથી. 2500 વર્ષમાં એક પણ કવિ કાલિદાસની બરોબરી કરી શકે એવો પાક્યો નથી. એ જ્યારે રઘુવંશનું વર્ણન કરવા બેઠા ત્યારે કવિ કાલિદાસ બહુ સુંદર શબ્દો વાપરે છે કે ક્વ સૂર્ય પ્રભવ વંશ, ક્યાં આ સૂર્યનારાયણથી ઉત્પન્ન થયેલો વંશ અને ક્યાં હું અલ્પમતી એવો જીવ. ખરેખર એક તૂર્ણની, એક સામાન્ય લાકડાની હોડી લઈ અને મહાન સમુદ્રને તરવા માટે જઈ રહેલો છું. મારી અંદર કોઈ તાકાત કે શક્તિ નથી આ રઘુવંશનું વર્ણન કરી શકું. તો રઘુવંશની અંદર ભગવાન શ્રી રામ થયા અને ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર થયા. પણ અત્યાર સુધીના જે 23 અવતારો થયા એના કરતા
સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને આવ્યા. એ ભગવાન સ્વામિનારાયણ જેના એક એક રોમની અંદર ભગવાન સ્વામિનારાયણની સ્વયં વિભૂતિ સમાન ભગવાન સ્વામિનારાયણ જેના મુખ દ્વારા બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ જેના ચરણ દ્વારા ચાલ્યા, ભગવાન સ્વામિનારાયણે જેની આંખો દ્વારા આ વિશ્વને નિહાળ્યું, એવી એક મહાન વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હતા. એટલે એનું વર્ણન કોઈ કવિઓ, પ્રવચનકારો, કથાકારો કે પારાયણકારો કરી ન શકે. છતાં પણ આજે આપણે 7 દિવસ સુધી યજ્ઞ પુરુષ ચરિતમ કીધા શાસ્ત્રીજી મહારાજના ચરિતોનું ગાન કરવાના છીએ. એટલા માટે જેનો જવાબ તુલસીદાસજી રામાયણમાં બહુ સરસ આપ્યો કે વાલ્મીકી રામાયણની અંદર 33,000 શ્લોકો રહેલા છે. છતાં પણ અત્યારે હું આ તુલસી રામાયણની રચના કરું છું. એટલા માટે આ ગ્રંથની રચના કરી રહેલો છું કે જેના દ્વારા મને એક સુખનો અનુભવ થશે, એના દ્વારા મને આલોકની અંદર એક શાંતિનો અહેસાસ પ્રાપ્ત થશે. એટલા માટે હું આ વર્ણન કરવા માટે જઈ રહેલો છું. તુલસીદાસના શબ્દો. તુલસીદાસજીએ પારાયણની અંદર શરૂઆતમાં 7 શ્લોકો લખ્યા. એમાં એક શ્લોક એવો લખ્યો કે જેના દ્વારા આ ગ્રંથનો હેતુ એને સ્પષ્ટ કર્યો. એમ આજે આપણે પણ આ જ હેતુને ઉદ્દેશી અને અહીંયા આગળ 7 દિવસ સાંભળવા માટે જઈ રહેલા છીએ. એ તુલસીદાસના શબ્દો કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલમાતનોતી. કે ગ્રંથોનો કોઈ પાર નથી. હિન્દુસ્તાનની અંદર જો ગ્રંથ તપાસવામાં આવે તો 4 વેદ, 18 પુરાણ, મહાભારત અને રામાયણ ઇતિહાસ, 6 દર્શનો સાંખ્ય યોગ ન્યાય વૈશેષિક પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, બ્રાહ્મણ ગ્રંથો ઘણા બધા રહેલા છે. 108 પંચરાત્રની પૌષ્કર જયાખ્ય સંહિતાઓ છે અને 20 જેટલી સ્મૃતિઓ રહેલી છે. આરણ્ય ગ્રંથો, ઉપનિષદ લગભગ 288 રહેલા છે અને નાના મોટા અન્ય શાસ્ત્રો જો ગણવામાં આવે તો ભારત વર્ષની અંદર વિદ્વત જગતમાં એક પંક્તિ છે કે બૃહસ્પતિ જેવો વક્તા હોય અને ઇન્દ્રશ્ચ શ્રોતા, ઇન્દ્ર જેવો શ્રોતા હોય. દિવ્યમ વર્ષ સહસ્રમ, આપણા વર્ષ 100 નહીં, 1000 નહીં, દેવતાના 1000 વર્ષની આવરદા હોય. આપણા 100 વર્ષ બરાબર દેવતાનું 1 વર્ષ. એવા દેવતાના 1000 વર્ષની આવરદા હોય અને ખાલી ભારતની આ ભૂમિ ઉપર જે ગ્રંથો રહેલા છે એનું વાંચન કરવામાં આવે, પારાયણ નહીં, એની ઉપર નિરૂપણ નહીં, એની ઉપર વિચાર વિમર્શ નહીં, ફક્ત એનું વાંચન કરવામાં આવે. નાંતમ જગામાં, એનો અંત આવે એવો નથી, એટલા ગ્રંથો રહેલા છે. તો આપણી જિંદગી બહુ જ નાની છે, 100 વર્ષની જિંદગી, અને એમાં આ બધા જ શાસ્ત્રોનો કઈ રીતે આપણે અભ્યાસ કરી શકીએ? આપણી કોઈ શક્તિ રહેલી નથી, પણ એની અંદર યત સારભૂતમ તદ્ગ્રાહ્યમ, જે કંઈ સાર હોય એટલો એટલો આપણે લઈ લેવો. અને સારમાં સાર ભગવાન છે અને સારમાં સાર ભગવાનની વિભૂતિ રહેલા છે. જો ભગવાનની વિભૂતિના
ચરિત્રોનું પાન કરવામાં આવે તો સમગ્ર ભારત વર્ષનો અધ્યાત્મ જગત એનો સાર આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એ પણ તુલસીદાસે કહ્યું એ પ્રમાણે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. આપણા પોતાના સુખ માટે દુનિયા સુખી થાય એમાં આપણને કોઈ દિવસ ફાયદો નથી થવાનો. ટાટા બિરલા કે ધીરુભાઈ અંબાણી કે લક્ષ્મી મિત્તલ કે વોરેન બફેટ કે બિલ ગેટ્સની પાસે અબજો રૂપિયા હોય એ આપણને કોઈ કામના નહીં. આપણી તિજોરીની અંદર, આપણા ખિસ્સાની અંદર, આપણા પટારાની અંદર, આપણા પાકીટની અંદર જેટલા પૈસા હોય એટલા આપણને કામના. એમ દુનિયાની અંદર કદાચ લોકોની પાસે ઘણું બધું હોય, એને આનંદ પ્રાપ્ત થતો હોય, પણ જ્યાં સુધી સ્વાંત સુખાય, પોતાને આનંદ ન મળે, પોતાને સુખ ન મળે, ત્યાં સુધી દુનિયાના સુખો કોઈ કામના રહેલા નથી. એટલા માટે આ શાસ્ત્રીજી મહારાજનું ચરિત્ર સ્વાંત સુખાય, આપણા પોતાના સુખ માટે આપણે સાંભળવા માટે જઈ રહેલા છીએ. દુનિયાની અંદર હજારો પ્રકારના સુખ છે. ખાવાનું સુખ, એટલા માટે તો લોકો રાજકોટથી ગોંડલ દરબારી ગોટા ખાવા જાય છે. પીવાનું સુખ, એટલા માટે તો લોકો મુંબઈથી ખપોલી ચા પીવા જાય છે. હરવા ફરવાનું સુખ, એટલા માટે તો લોકો સ્વિટ્ઝરલેન્ડ, મલેશિયા, હોંગકોંગ, બેંકોક, જર્મની, ફ્રાન્સ, લક્ઝમબર્ગ લોકો ફરવા જાય છે. તો હરવા ફરવાના, ખાવા પીવાના, પહેરવા ઓઢવાના હજારો પ્રકારના દુનિયાની અંદર સુખો રહેલા છે. પરંતુ આલોકના સુખો જ્યારે સમાપ્ત થાય ત્યાર પછી ઉપરના સુખનો પ્રારંભ થતો હોય છે. અને સૌથી પહેલું સુખ પ્રારંભ થાય છે સ્વર્ગથી. સ્વર્ગની અંદર પહેલા સુખનો અનુભવ થાય. થોડાક તમે આગળ જાઓ તો ત્યાંથી એક બીજો લોક શરૂ થાય છે, કૈલાસ લોક. એનું સુખ એના કરતા ઓર છે. એનાથી થોડાક તમે ઉપર જાઓ તો ત્રીજો લોક શરૂ થાય છે, બદ્રિકાશ્રમ. કૈલાસ કરતા એનું સુખ થોડું વધારે છે. એનાથી થોડાક આગળ જાઓ એટલે એક સુખ આવે શ્વેત દ્વીપનું. અદ્ભુત ત્યાં આગળ સુખ રહેલું છે, પણ એની અવધિ છે. ત્યાંથી થોડાક ઉપર ચડો એટલે સાકેત લોકનું, જ્યાં આગળ ભગવાન શ્રી રામ વિરાજમાન છે, એ લોકનું સુખ પ્રાપ્ત થાય. ત્યાંથી થોડાક આગળ જાઓ એટલે લક્ષ્મીનારાયણનો લોક આવે, જ્યાં આગળ લક્ષ્મીજી, નારાયણ અને એના પાર્ષદો વિરાજમાન હોય. સાકેત કરતા એ સુખ જરા વધારે રહેલું છે. એનાથી થોડાક ઉપર ચડો તો ગોલોક આવે, અને ગોલોકનો આનંદ જેની કોઈ અવધિ બતાવવામાં આવી નથી બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર. અને એના કરતા થોડાક જો ઉપર આપણે ચડીએ તો એ સુખ આવે અક્ષરધામનું. અને અક્ષરધામના સુખની પાસે જેટલા કઈ ધામ રહેલા છે, જેટલા કઈ લોક રહેલા છે, એ બધા જ સુખો સાવ સામાન્ય લાગે. ગુણાતીતાનંદ સ્વામીની ભાષામાં જો કેવું હોય તો અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું. ત્યાં આગળ મચ્છર નથી, આ ગુણાતીતાનંદ સ્વામીએ કલ્પના કરી છે અને આપણને એ સુખ બતાવી રહ્યા છે કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું, અને એની ઝેણ પ્રકૃતિ પુરુષના લોકમાં, પ્રધાન પુરુષના લોકમાં, અને આ બધા ધામોની અંદર, અને છેલ્લે આ પૃથ્વીલોકની અંદર આવ્યું એ સુખ. એમાં આખો આ સમાજ સુખી રહેલો છે. તો અક્ષરધામની અંદર કયા પ્રકારનું સુખ હશે જેનું વર્ણન કરતા કવિઓ થાકી ગયા છે, એટલે એના વર્ણનની અંદર આપણે પડતા નથી. પરંતુ આપણા સંતોએ બહુ સુંદર એક ગાયું છે કે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે. આ બધા જે સુખોનું વર્ણન કરવામાં આવ્યું એ બધા એક વખત નાશ પામી જવાના છે. કોઈ શાશ્વત સુખ નથી. જે સુખ મળે અને ટળે એવા સુખ માટે ક્યારેય પ્રયત્ન નહીં કરવાનો.
જે આજે મળ્યું હોય અને કાલે ટળી જાય એવા સુખનો આપણે કદાચ સંગ્રહ કરીએ તો એનો કોઈ મતલબ રહેલો નથી. પછી ભલે ને 1 કરોડ વર્ષ સુધી રહે, અરે 1 અબજ વર્ષ સુધી કદાચ રહે, પણ જે મળે અને ટળે એવા સુખનો ક્યારેય સંગ્રહ ન કરવો. અને હજારો ને લાખો લોકો આવા સુખની અંદર જ રાચતા હોય છે. પણ આપણે એક એવા સુખની અનુભૂતિ કરવા માટે આજે જઈ રહેલા છીએ કે જે સુખ ક્યારેય નાશ પામતું નથી, જે સુખ ક્યારેય ટળતું નથી. અને એ સુખ મળે છે કોના સંગે? તો કે એવા સાક્ષાત ભગવાનની વિભૂતિ, ભગવાનના ભાવને પામેલા એવા સત્પુરુષના સંગે કરીને જ આપણે આ સુખનો અનુભવ કે સુખની આપણે સરવાણી શોધી શકીએ. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર વર્ણન એના કાવ્યની અંદર કર્યું છે કે આલોકની અંદર રેતા રેતા, આલોકની અંદર હજારો પ્રકારના કામ કરતા કરતા અક્ષરધામના સુખને આપણે પામવાનું છે. અને એ અક્ષરધામના સુખને પામવા માટે જ આપણે આ યજ્ઞ પુરુષ ચરિતમ આજથી એનો પ્રારંભ કરી રહેલા છીએ. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોની અંદર એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો, 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 આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો, આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો, આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો, આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો. આ એક તક જીવનની અંદર આપણને પ્રાપ્ત થયેલી છે, અવસર આવ્યો છે. એક કવિએ બહુ સરસ વાત કરી કે નથી બુલંદીની ઘાયલ સમયની કિંમત છે. આ સમય એવો આપણને પ્રાપ્ત થયો છે કે જ્યારે એ સમય જતો રહેશે, જેમ અત્યારે આકાશની અંદર સિતારાઓ ઉગ્યા છે, તારાઓ બધા, પણ એ તારાઓને રાત્રે જ જોવાય, દિવસ થાય એટલે તારા બધા દૃશ્ય થઈ જાય. નથી બુલંદીની ઘાયલ સમયની કિંમત છે, સિતારા સામે નિહાળે છે કોણ? રાત પછી. રાત વીતી ગઈ એટલે કાર્યક્રમ પૂરો થયો. એમ જીવનની સંધ્યા આવી જાય, જ્યારે જીવનની ડિસેમ્બર આવી જાય, જીવન જવાનો ટાઈમ આવી જાય, એ વખતે કદાચ આપણે સુખ શોધવા નીકળીએ તો એ સુખ પ્રાપ્ત થાય એવું નથી. એટલા માટે જીવનની સંધ્યા આવે એની પહેલા આ અક્ષરધામનું સુખ શોધી લેવું જોઈએ. તો આપણા માટે બહુ ટાણું આવ્યું છે. અને સંતોએ જેમ ગાયો, સજની ટાણું આવ્યું ભવજલ તરવાનું. વીજળીના ચમકારે મોતીરે પોરાવા પાનબાઈ, અચાનક અંધકાર થશે, જોતરે જોતામાં દિવસો વયા જશે, 21,600 ને કાળ ખાશે. એક કાઠિયાવાડની ગંગા સતીબાઈ એને પણ કહ્યું છે કે અવસર આવી ગયો છે, જો લાભ લેતા આવડે તો વીજળીના ઝબકારે મોતી પરવવું. બહુ સુંદર એક વિદ્વાને કહ્યો કે યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી એન્ડ ટુડે ઇઝ વિક્ટરી. યસ્ટરડે એટલે ગઈકાલ વીતી ગઈ. ગમે તેટલો કદાચ પ્રયત્ન કરો, કાલ હવે આવે એવી નથી. કાલ ગઈ એ ગઈ, હવે ક્યારેય નહીં આવે. અને આવતીકાલ આવશે કે કેમ એ આપણને ક્યાં ખબર છે? ન કરે નારાયણ. અને નીચેથી ધરતી હલે તો
હું બોલતો બોલતો ને તમે સાંભળતા સાંભળતા એક સાથે આપણે બધા જ જમીનની અંદર સમાઈ જઈએ. તો યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી એન્ડ ટુમોરો ઇઝ મિસ્ટ્રી. એટલે કે રહસ્ય છે, આવતીકાલ આવે ખરી, ન પણ આવે, પણ ટુડે ઇઝ વિક્ટરી. એટલે કે આજનો દિવસ આપણા માટે ધન્ય દિવસ કહેવાય. આજનો દિવસ એટલે વિજયનો દિવસ છે. અને એ દિવસ જેને ખરેખર ઓળખતા આવડ્યો એ જ સાચા અર્થની અંદર માનવ કહેવાય, એ જ સાચા અર્થની અંદર મુક્ત કહેવાય, એ જ સાચા અર્થની અંદર અક્ષરધામમાં જવા માટેનો અધિકારી કહેવાય. એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક વખત કેશવભાઈ ભગત કેતા કેશવ ભગતને રાતના ઉઠાડ્યા અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે કેશવ ભગત ઉઠો. કારખાનાના કામ કરતા કરતા થાકી ગયા હતા અને જેવા ઉઠાડ્યા એટલે આંખ ચોડીને કેશવ ભગત એકદમ શાસ્ત્રીજી મહારાજને કહે છે કે સ્વામી શું કામ છે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યો કે આ સાધુના પગ દાબો, રાતનો સમય છે. શાસ્ત્રીજી મહારાજ અને કેશવ ભગત બે જ છે. કહ્યું કે પગ દાબો અને સાથે સાથે ઉમેર્યું કે કેશવ ભગત આ ટાઈમ નહીં મળે, કરોડ રૂપિયા ખર્ચશો તો પણ આ સેવા અને આ લાભ જિંદગીની અંદર ફરી પાછો મળવાનો નથી. નાણું મળશે પણ કેશવ ભગત ટાણું નહીં મળે, માટે લાભ લઈ લો. યાદ રાખજો, એક બહુ ફ્રેન્ચ લેખકે સરસ વાત કરી, નિકોલસ કમ્ફર્ટ. એના શબ્દોની અંદર કે ડોન્ટ સપોઝ ઓપોર્ચ્યુનિટી વિલ નોક ટ્વાઇસ એટ યોર ડોર. કોઈ દિવસ એવું ધારતા નહીં કે તક જીવનમાં બીજી વખત આવશે. તક એક જ વખત આવે છે અને જે વખતે આપણો દરવાજો ખખડાવે અને એ વખતે જો આપણે બરાબર દરવાજો ખોલીએ નહીં તો તક જતી રહે. એમ આપણા જીવનની અંદર પણ એક તક આવી છે, અવસર આવ્યો છે. મહાપુરુષના જીવનને માણવાનો, જાણવાનો, સમજવાનો અને આત્મસાત કરવાનો એક અવસર આવ્યો છે. એટલે મુક્તાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર બહુ સુંદર વાત કરી કે અવસર આવ્યો રણ રમવાતણો અતિ અમૂલ્ય નવ મળનાણે. 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 સમજવું હોય તો સમજજો સાનમાં, તજી પર પંચ તક જોઈ ટાણે. સમજવું હોય તો સમજજો શાનમાં, તજી પર પંચતક જોઈ તાણે. સમજવું હોય તો સમજજો શાનમાં, તજી પર પંચ તક જોઈ ટાણે. સમજવું હોય તો સમજજો શાનમાં, તજી પર પંચતક જોઈ તાણે. એક મહાન અવસર આપણા માટે આવેલો છે, તક આવી છે.
અને એ તકનો જો ખરેખર લાભ લેતા આવડે તો ટૂંકમાં કામ પતે એવું છે. અને જો અવસર ચૂકી ગયા તો પછી આ અવસર મળવાનું નથી. એટલે આપણા બહુ જ મોટા સદભાગ્ય ગણાય કે એક તો માણસનો અવતાર આવ્યો, એમાં પણ આપણને આવી એક સંસ્થા એનો સુયોગ પ્રાપ્ત થયો અને એમાં પણ આપણે બધા જોડાયા અને એક યા બીજી રીતે આપણે બધા જ એની અંદર સંલગ્ન થયેલા છીએ. પરંતુ હવે જો એને ઓળખતા આવડે તો આને આ જન્મે પાર પડે એવું છે. એક વખત વરસાદ આવ્યો અને જો વાવણી કરી દઈએ તો મોલ ઉગે, પરંતુ થોડીક રાહ જોવા જઈએ 5-7 દિવસ કે 2-4 દિવસની તો કાર્યક્રમ થાય પૂરો. ઘણી વખત કારતક મહિને કણબી ડાયો થાય કે આમાં વાવ્યું હોત તો, આમાં વાવ્યું હોત તો. જીવનની સંધ્યા આવે એટલે આપણે એ વખતે વિચાર કરીએ કે જુવાનીમાં કંઈક કર્યું હોત તો, પહેલા કંઈક કર્યું હોત તો. હવે શું છે, એક વખત વરસાદ વરસી ગયો અને ખેતી સુકાઈ ગઈ પછી શું કામનું. એટલા માટે આપણી ખેતી સુકાઈ જાય એની પહેલા લાભ લઈ લેવો આ મહાપુરુષના ચરિત્રનો. અને તુલસીએ બહુ સરસ રામાયણમાં એક ચોપાઈ ગાય આ અવસર માટેની, આપણને જાગૃત કરી રહ્યા છે કે કાબર ખા સબ કૃષિ સુખાને સમય ચુકે પુनि का पछताने. काबर खा सब कृषि सुखाने समय चुके पुनि का पिछताने. काबर खा सब कृषि सुखाने समय चुके पुनि का पिछताने. काबर खा सब कृषि सुखाने समय चुके पुनि का पिछताने. समय चुके पुनि का पिछताने. समय चुके पुनि का पिछताने. એક કુંભારનું ગામ હતું અને એની અંદર એક મહાદેવ મહારાજ બધાને જોશ જોવે. એક ખેડૂતે આ જોશીને પૂછ્યું કે અત્યારે ભયંકર વરસાદ થયો છે અને ખેતરમાં પાણી 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 થઈ ગયું છે, તમારે વાવણી ક્યારે વાવવી? મહાદેવ મહારાજે કહ્યું કે 3 દિવસ પછી વીંછીડો નક્ષત્ર ઉતરે પછી તમે વાવણી વાવજો. એટલે આખા ગામના ખેડૂતોએ વાવણી વાવી દીધી અને આ ખેડૂત રાહ જોવે છે કે 3 દિવસ પછી વીંછીડો ઉતરશે એટલે આપણે વાવણી વાવશું. અને 3 દિવસની અંદર એટલો ભયંકર તડકો પડ્યો કે જ્યારે વાવણી વાવવા માટે ગયો આ ખેડૂત તો જમીન સુકાઈ ગઈ હતી. એ દિવસથી કહેવત પડી કે વાવણી, કાવણી અને ચાસણી એમાં ક્યારે રાહ નહીં જોવાની. જ્યારે વાવણી વાવવાનો ટાઈમ આવે તો એમાં ક્યારે રાહ ન જોવાય. વરસાદ આવે મુહૂર્ત લઈને જ આવે, પછી ગમે તે નક્ષત્રમાં થાય. વાવણીમાં ક્યારેય રાહ ન જોવાય. તાવણી એમાં જો તમે ખરેખર રાહ જોવા જાઓ તો ઠરી જાય. અને ચાસણી એમાં રાહ જોવા જાઓ તો લઠ્ઠો થઈ જાય. એટલે વાવણી, તાવણી અને ચાસણી એમાં ક્યારેય રાહ જોવાની નહીં. અને જો થોડીક રાહ જોવા જાઓ તો એ અવસર ચૂકાઈ જાય. 3 દિવસ રાહ જોવા ગયા, ખેતર સુકાઈ ગયો. લોકો વિચાર કરે કે ક્યારે પૂર્ણાહુતિ છે, રાહ જુએ કે આજ તો પહેલો દિવસ છે, પૂર્ણાહુતિ ક્યારે છે?
તો રાહ જોવા જઈએ તો ઘણી વખત પૂર્ણાહુતિ આવે જ નહીં, આપણે જ પૂર્ણ થઈ જઈએ. પારણની પૂર્ણાહુતિ આવે એની પહેલા જ આપણે જતા રહેતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા આગળ આ અક્ષરધામમાં એક જવાનું આપણું જે ધ્યેય છે, આપણું જે લક્ષ્ય રહેલું છે, એ આ ચરિત્ર દ્વારા આપણે સિદ્ધ કરી શકીશું. ગુણાતીતાનંદ સ્વામી જેમ કહ્યું કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે. ઉપનિષદો એવું કહે છે, પ્રણવો ધનુઃ શરો હ્યાત્મા બ્રહ્મત લક્ષ્યમ ઉચ્યતે. બ્રહ્મની પાસે પહોંચવું એ આપણું ધ્યેય કે લક્ષ્ય છે. અને એના માટે જ આ બધો સાજ આપણે ગોઠવેલો છે. સંવત 1938ની સાલ ગુલજારીલાલ નંદા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા અને કહે છે કે સ્વામી, હું ઘણા વર્ષોથી આપની પાસે રહું છું. મને બે વસ્તુ બરાબર દ્રઢ છે, આજ્ઞા અને ઉપાસના. તો હવે મારે શું કરવું? મારે તો હવે બધું જ થઈ ગયું છે, કારણ કે મને આજ્ઞા દ્રઢ છે અને ઉપાસના દ્રઢ છે. તો મારે હવે કંઈ કરવાનું રહ્યું નથી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ ગુલજારીલાલ નંદાને કહે છે કે નંદા સાહેબ, 1,00,000 મણ રૂ હોય એમાંથી હજુ તમે પેલી પૂણી કાંતો છો. 1,00,000 મણ રૂનો ઢગલો છે, એમાંથી પહેલી પૂણી તમે કાંતી રહ્યા છો. તમને એમ કે હું પૂજા કરું છું, વચનામૃત વાંચું છું, દરરોજ ચેષ્ટા બોલું છું, એટલે બધું પતી ગયું. આ પેલી પૂણી રહેલી છે, હજુ તો આગળ ઘણું બાકી છે. કે શું બાકી છે? કે સાક્ષાત્કારની ભૂમિકા આવવી એ બાકી છે. જો અહીં બેઠેલા તો તમામ સત્સંગીઓ છે, એટલે સવારમાં બધા જ પૂજા કરતા હશે, અને ન કરતા હોય તો કરજો. બધા જ તિલક ચાંદલો કરતા હશે, ન કરતા હોય તો કરજો. 10મો 20મો ભાગ ધર્માદામાં તમે આપતા હશો. દરેક પોતપોતાના મંડળની અંદર જતા હશો, વચનામૃત અને સ્વામીની વાતો વાંચતા હશો, અને એક યા બીજી રીતે સમયા ઉત્સવનો લાભ લેતા હશો. ઘણું ઘણું આપણે કરીએ છીએ, એટલે એવું લાગે કે ના બધું જ પૂરું થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજના શબ્દોમાં કેવું હોય તો 1,00,000 મણ રૂમાંથી પહેલી પૂણી આપણે કાતી રહ્યા છીએ. સાક્ષાત્કારની ભૂમિકા સુધી આપણે બધાએ પહોંચવાનું છે. આ ચરિત્ર દ્વારા સહેજે સહેજે ખૂબ આસાનીથી અને હસતા રમતા રમતા આપણે પહોંચી જશું. પણ શરત એટલી કે ચરિત્રની અંદર જો આપણે ધ્યાન આપીશું, લગ્ની લગાડીશું અને ચરિત્રોને માણીશું તો. એટલા માટે આ નંદાજીને શાસ્ત્રીજી મહારાજે આ પ્રકારે વાત કરી. આપણે બધા સંપ્રદાયની અંદર જાણીએ છીએ કે પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, તમે જો ખરેખર મારી ઉપર રાજી થયા હો તો તમારી મૂર્તિ હું 24 કલાક જોઈ શકું, મને એનો સાક્ષાત્કાર થાય એવી કૃપા કરો. ત્યારે મહારાજ કહે છે કે પ્રેમાનંદ સ્વામી એના સાધન જુદા રહેલા છે. દરરોજ આપણે એમનું કીર્તન ગાઈએ છીએ, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોલ. આ ગરબી સાંભળીને મહારાજ ખૂબ રાજી થયા હતા. પણ જ્યારે સાક્ષાત્કારની ભૂમિકા આવી ત્યારે મહારાજે કહ્યું કે પ્રેમાનંદ સ્વામી એના સાધન તો હજુ જુદા રહેલા છે. આ એ સાધન માટે યજ્ઞ પુરુષ ચરિતમ આપણે સાંભળી રહેલા છીએ. મધ્યનું 8મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજ કહે છે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એના વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ્યારે દેખાય ત્યારે સમજવો કે હવે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો. હવે જિંદગીની અંદર કંઈ કરવાનું ન રહ્યું. બધી જગ્યાએ ઝાડ પાન, પશુ પંખી, પથ્થર, અરે એક એક માણસને વિશે આપણને ભગવાન દેખાય, અને આપણા હૃદયની અંદર પણ રહેલા ભગવાનનો સાક્ષાત્કાર થાય. 3 અવસ્થામાં શ્રીજી મહારાજ આપણને દેખાય. ખાલી યાદ રહે એમ નહીં, દેખાય. જે ધામમાં બેઠા છે
એના એ શ્રીજી મહારાજ આપણા હૃદયની અંદર બેઠેલા છે. ફક્ત ખાલી સેજ આવરણ છે, એ આવરણને જ આપણે 7 દિવસમાં હટાવવાનો પ્રયત્ન કરીશું. નવું મેળવવાનું નથી, મળેલું છે એને સમજવાનું છે. નવું પ્રાપ્ત કરવાનું નથી, જે પ્રાપ્ત કરેલું છે એને આપણે આવરણ દ્વારા જોવાનું છે. જો આવરણ હટી જશે તો સહેજે સહેજે અહીં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડો દેખાશે. અહીં બેઠા બેઠા અક્ષરધામની અનુભૂતિ થશે. આમાં કોઈ મહેનત કરવાની નથી. બાળકે કરી શકે. જો આ બધા જ નાના નાના છોકરાઓ, જો જગામેડીનો બાળક કરી શક્યો, ધ્રુવ પ્રહલાદ જો કરી શક્યો હોય, નચિકેતા કરી શક્યો હોય, તો આ બાળકો કરી શકે. અને આ ખુરશી ઉપર બેઠેલા વયોવૃદ્ધ એ પણ કરી શકે, અને આ સ્ટેજ ઉપર બેઠેલા યુવાનો એ પણ કરી શકે. આ એકદમ સરળ છે, પણ જો સમજતા આવડે તો. અને જો સમજતા ન આવડ્યો તો લાખો વર્ષો નહીં, લાખો જન્મો વ્યતીત થઈ જાય તો એ ત્યાંના ત્યાં. ઘાણીનો બળદ હોય એ 1 કરોડ વર્ષ ચાલે તો કેટલું અંતર કપાય? ત્યાંનો ત્યાં જ ફર્યા રાખે. 1 વર્ષ ચાલે કે 2 વર્ષ ચાલે, 5 વર્ષ ચાલે કે કરોડ વર્ષ ચાલે, જેટલું જીવે ત્યાં સુધી ચાલ્યા રાખે. 1 ડગલાનું અંતર ન કપાણું, અને છતાંય ચાલ્યો તો છે જ. એવું ન કહીએ કે ઊભો છે. એટલે ચાલવા છતાં પણ અંતર ન કપાય, ત્યાંના ત્યાં જ ઊભા રહીએ. જો સમજતા ન આવડે તો. એટલે શાસ્ત્રીજી મહારાજના ચરિત્ર દ્વારા એક ચાલવાની પ્રેરણા મળશે. એ ચરિત્ર દ્વારા આપણે જ્યાં છીએ ત્યાંથી આગળનું થોડુંક આપણને દેખાશે. અક્ષરધામમાં જવા માટેનો એક માર્ગ શાસ્ત્રીજી મહારાજ આપણા માટે ખુલ્લો કરી આપશે. એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરી શકીશું. જન્મ અને મરણનું દુઃખ આપણી ઉપરથી ટાળી શકીશું, અને છતી દેહે બ્રહ્મરૂપ થઈ શકીશું. જીવન મુક્ત અવસ્થા આપણને પ્રાપ્ત થશે, અને અંતે જ્યારે આ લોકને છોડીશું ત્યારે સાક્ષાત્કારની ભૂમિકાની સાથે આ લોકને છોડીશું. અને કાળ, કર્મ અને માયા એ 3 ટળી અને આપણે નિર્ભય થઈ જશું. સંતોએ બહુ સુંદર ગાયું છે ના કાવ્યની અંદર કે ચરિત્ર દ્વારા આટલું સિદ્ધ થાય. કાળ કર્મનો ભય ટળી જાય, જન્મ મરણનું દુઃખ ટળી જાય, અને જ્યાં છીએ ત્યાં જ બધા જ રહસ્યો ખુલી જાય. એક રહસ્ય અધ્યાત્મ માર્ગના આપણને દેખાવા મળી જશે આ ચરિત્ર દ્વારા. એટલે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોની અંદર એથી અર્થ સરે સર્વે આપણો, એથી અર્થ સરે સર્વે આપણો, એથી અર્થ સરે સર્વે આપણો, એથી અર્થ સરે સર્વે આપણો. જાય જન્મ મરણનું દુઃખ ઓળખવું અંતરે. જાય જન્મ મરણનું દુઃખ ઓળખવું અંતરે. હરખ શોક સમે આ સંસાર ના, હરખ શોક શમે આ સંસારના. થાય અંતરે શાંતિ ને સુખ ઓળખવું અંતરે. થાય અંતરે શાંતિ ને સુખ ઓળખવું કરે કરે નિર્ભય ભાંગી ભવ ભયને. કરે નિર્ભે ભાંગી ભવ ભયને. કરે નિર્ભય ભાંગી ભવ
કરે નિર્ભે ભાંગી ભવ ભયને તેને પાછો પરાભવન થાય ઓળખવું અંતરે તેને પાછો પરાભવ ન થાય ઓળખવું અંતરે. જ્યારે ચરિત્રો આપણે માણીશું ત્યારે કરે નિર્ભય ભાંગી ભવ ભયને, એટલે કે આ સંસાર આપણો ટળી જશે અને નિર્ભય થઈ જશું. અત્યારે દરેકને નાના મોટો સ્વાભાવિક રીતે ભય રહેલો છે, અને મોટામાં મોટો જો કોઈ ભય હોય તો જન્મ અને મરણનો. આના જેવો દુનિયાની અંદર કોઈ ભય રહેલો નથી. એટલા માટે તો માણસ મરવાથી ડરે છે. પણ જો ખરેખર આ ચરિત્રને માણીશો તો જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ અને દુનિયાના બધા જ ભયો આપણા ટળી જશે. કારણ કે શાસ્ત્રીજી મહારાજ એક એવા પુરુષ હતા કે અહીં આગળ આપણને અક્ષરધામ એની અનુભૂતિ કરાવે એવા હતા, અને પોતે જ અક્ષરધામમાંથી આવ્યા હતા, અને હજારો ને લાખો ને શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી ગયા હતા, અને આપણને પણ શાસ્ત્રીજી મહારાજ તેડવા જ આવ્યા છે. પણ જો આટલા બધાને તેડી ગયા હોય તો આપણને પણ શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાંથી તેડવા માટે આવ્યા છે. એ લઈ જશે આપણને, પણ જો આપણે એને બરાબર સમજીશું તો. સંવત 1937ની સાલ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નડિયાદની અંદર વિરાજમાન હતા, અને એક પારાયણ ત્યાં આગળ હતી સત્સંગી જીવનની. શાસ્ત્રીજી મહારાજ પોતે જ એનું વાંચન કરતા હતા. શાસ્ત્રીજી મહારાજે બહુ જ પારાયણો કરેલી હતી. એ જમાનામાં લગભગ શાસ્ત્રીજી મહારાજ પારાયણો જ કરતા હતા. અને પારાયણની જ્યારે સમાપ્તિ થઈ ત્યારે મણિભાઈ ઠાકર એ શાસ્ત્રીજી મહારાજની પાસે આવી અને કહે છે કે સ્વામી, તમે અમારા ઘરે પધરામણી કરવા માટે પધારો. શાસ્ત્રીજી મહારાજ કે અમે આવીશું તમારા ઘરે પધરામણીએ. અને એમનો ભાવ નિહાળી શાસ્ત્રીજી મહારાજ એમના ઘરે પધરામણીએ ગયા. જેવા ઘરમાં આવ્યા બધું પૂજન થયું, અને પૂજન થયા પછી શાસ્ત્રીજી મહારાજની પાસે બહુ વિનંતી કરીને બેઠા કે સ્વામી, આપ અમારી ઉપર કૃપા કરજો, રાજી રહેજો. શાસ્ત્રીજી મહારાજ બે હાથે એને આશીર્વાદ આપ્યા, અને આ હરિભક્તથી બોલાઈ ગયો કે સ્વામી, તમે મને અક્ષરધામમાં તેડવા માટે આવજો. શાસ્ત્રીજી મહારાજ એ જ વખતે એનો કોલ આપે છે કે મણિભાઈ, જ્યારે તમારો અંતકાળ આવશે, જ્યારે તમે આ લોકમાંથી વિદાય લેવાનો ટાઈમ આવશે, એ વખતે હું પોતે તમને લેવા માટે આવીશ. અને ખરેખર શાસ્ત્રીજી મહારાજ આ મણિભાઈનો ટાઈમ આવ્યો આ લોકને છોડવાનો, એટલે અક્ષરધામમાંથી એમને તેડવા માટે પોતે આવ્યા, અને કહ્યું કે મણિભાઈ, અમે તમને જે કોલ આપ્યો હતો એ કોલ આજે અમે પૂરો કરીએ છીએ, ચાલો અક્ષરધામમાં. અને મણિભાઈને લઈ અને શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં સીધાવ્યા. જો અક્ષરધામમાંથી આ પુરુષ આવ્યા છે આપણને લેવા માટે, સંવત 2003ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ સારંગપુર મંદિરની જે પ્રતિષ્ઠા થઈ એની બધી વાતો કરતા હતા. એવા સમયની અંદર સારંગપુરના દરવાજાની વાત નીકળી, અને સારંગપુરના દરવાજાની વાત કરતા શાસ્ત્રીજી મહારાજ કહે છે કે કોઈની ઈચ્છા ન હતી કે સારંગપુરનો દરવાજો થાય. કારણ કે સારંગપુર મંદિર બાંધવામાં પણ તકલીફ હતી. એમાં પણ એ જમાનામાં 1 લાખ રૂપિયાનું દરવાજાનું ખર્ચ હતું. એટલે બધાએ કહ્યું કે સ્વામી, દરવાજો નથી બાંધવો, રહેવા દો. શાસ્ત્રીજી મહારાજ કે ના, દરવાજો બાંધવો છે. કેમ? તો કે ગઢડાની અંદર ભીમજી કોઠારી હતા. એ ભીમજી કોઠારીએ દરવાજો ગઢડાનો પરાણે બાંધ્યો.
જૂના મંદિરનો. એ વખતે આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ હતા. ભગવત પ્રસાદજી મહારાજની બિલકુલ ઈચ્છા નહીં કે ગઢડાની અંદર દરવાજો થાય, પણ ભીમજી કોઠારી બહુ પાવરફુલ કોઠારી હતા. એટલે આચાર્ય મહારાજની ઉપરવટ જઈ અને ભીમજી કોઠારીએ ગઢડા જૂના મંદિરનો દરવાજો બાંધ્યો. એ વખતે લોકોને કંઈ સમજાતું ન હતું, પણ ખોખરાના એક હરિભક્ત એને આ દરવાજો જોયો અને બહુ ખુશ થઈ ગયા કે ઓહો, સ્વામિનારાયણનો કેટલો સુંદર દરવાજો છે. એક ભરવાડ આવ્યો, એ ભરવાડે આ દરવાજો જોયો ગઢડા જૂના મંદિરનો, અને એની પાઘ પડી ગઈ કે ઓહો, સ્વામિનારાયણનો દરવાજો તો જો પાઘડો પડી જાય એવો છે. આ બંને જણાને દરવાજાની સ્મૃતિ રહી ગઈ. અને જ્યારે એનો અંતકાળ આવે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ હાથમાં દરવાજો બતાવી અને આ ખોખરાના હરિભક્તને ભરવાડને લેવા આવે છે. શાસ્ત્રીજી મહારાજ આ જ પ્રસંગને યાદ કરીને કહે છે કે અમે સારંગપુરમાં દરવાજો બાંધ્યો છે, અમારા દરવાજાના કોઈ દર્શન કરશે એના પણ ભગવાન લેવા આવશે. એ વખતે હરજીવન કોઠારી ગઢડાના બહુ પાવરફુલ કોઠારી હતા. અને હરજીવન સ્વામીએ કહ્યું કે સ્વામી, તમે અમને અક્ષરધામમાંથી લેવા આવજો, અમે આ દરવાજો બાંધીએ છીએ, અમે એમાં મદદ કરીએ છીએ, તો તમે લેવા આવજો. શાસ્ત્રીજી મહારાજે હરજીવન સ્વામીને કોલ આપ્યો કે તમારો અંતકાળ આવશે ત્યારે અમે તમને અક્ષરધામમાં લઈ જશું. અને ખરેખર હરજીવન સ્વામી ગઢડા રહેતા હતા. જ્યારે એનો અંતકાળ આવ્યો એ વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે કોલ આપ્યો હતો એ સિદ્ધ કરવા માટે હરજીવન સ્વામીને અક્ષરધામમાં થી પોતે લેવા આવ્યા અને કહ્યું કે સ્વામી, અમે જે તમને કોલ આપ્યો છે ચાલો અક્ષરધામમાં. તો શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામના પુરુષ હતા અને ત્યાંથી લેવા માટે આપણને આવ્યા છે. મહુવાની પાસે એક ગામ છે જેનું નામ ભાદરા ગામ. આ ભાદરાની અંદર શાસ્ત્રીજી મહારાજ જોડી માગવા માટે નીકળ્યા. અને ત્યાં એક વહુ એની સાસુની જોડે ઝઘડો કર્યો. એ કે શાસ્ત્રીજી મહારાજ જોડી માટે આવ્યા છે તો આપણે કંઈક આપવું જોઈએ. એની સાસુ બિલકુલ સત્સંગી ન હતા, એટલે ના પાડે છે વહુને કે નથી આપવું, બાવાત ફર્યા રાખે. અને એ લોકો તો કમાતા નથી અને આવી રીતે જોડી માગ્યા રાખે છે. પણ પેલી વહુ એના સાસુની સાથે ઝઘડો કર્યો. ઝઘડો કરી અને એક માણું શાસ્ત્રીજી મહારાજની જોડીમાં મોકલાવ્યું. શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ ગયા અને હરિભક્ત દ્વારા કહેવડાવ્યું કે આ વહુને કહેજો કે જ્યારે એનો અંતકાળ આવશે ત્યારે અમે એને લેવા આવશું. અને ખરેખર વહુનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ એને લેવા માટે આવ્યા. એક માણું ખાલી બાજરો આપ્યો તો શાસ્ત્રીજી મહારાજ એને અક્ષરધામમાંથી લેવા આવે છે. એનો મતલબ કે શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામના પુરુષ હતા અને એ સુખ આપવા માટે જ પોતે આવ્યા હતા. શંકર ભગત કોઠારી હતા. હવે એમને પેરાલિસિસનો એટેક આવ્યો અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ ડભોની અંદર વિરાજમાન હતા. ત્યાં તાર કર્યો શંકર ભગતે કે શાસ્ત્રીજી મહારાજને માલુમ થાય કે મને પેરાલિસિસનો એટેક આવ્યો છે તો તમે દર્શન આપવા પધારો. અને શાસ્ત્રીજી મહારાજ તાર વાંચી ડભોથી સારંગપુર પધાર્યા. એ વખતે શંકર ભગત પલંગની અંદર સૂતા હતા. શાસ્ત્રીજી મહારાજ જેવા આવ્યા એટલે ઉઠાડ્યા. અડધું શરીર ખોટું થઈ ગયું હતું અને તરત જ શાસ્ત્રીજી મહારાજે શંકર ભગતને કહ્યું કે શંકર ભગત, અમે તમને તેડવા માટે આવ્યા છીએ કે સ્વામી મારા અંગની અંદર અર્ધું અંગ ખોટું થઈ ગયું છે. અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે ભક્ત ચિંતામણી ગ્રંથ મંગાવ્યો અને 45મું પ્રકરણ ત્યાં આગળ વંચાવ્યું. બરાબર અર્ધું પ્રકરણ પૂરું થયું આ 45મું. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે શંકર ભગતને પલંગથી હવે નીચે લઈ લો, આપણે અક્ષરધામમાં મોકલવા છે એને. અને ત્યાં આગળ એકદમ લીપણ કરવામાં આવ્યું. જેવા શંકર ભગતને નીચે લઈ આવ્યા એટલે ત્યાં ને ત્યાં થોડી જ મિનિટોમાં શાસ્ત્રીજી મહારાજે શંકર ભગતને ધામમાં મોકલી દીધા.
તો આની ઉપરથી આપણને ખબર પડે કે કેવા એક શાસ્ત્રીજી મહારાજ મહાન પુરુષ હતા. મોજીદડની પાસે એક ગામ છે, સેજકપુર ગામ. આ બહુ નાનું ગામ છે. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ત્યાં એક ખોડદભાઈ કરી અને હરિભક્ત રહેતા હતા. બરાબર મકર સંક્રાંતિનો દિવસ આવ્યો એ વખતે વહેલી સવારે આ હરિભક્ત ધામમાં જાય છે. અને ધામમાં જતા જતા એના દીકરાને મકનને બોલાવ્યો કે મકન અહીંયા આગળ આવ. એ કે કેમ? તો કે મારે તને એક વાત કરવાની છે. કે શું વાત કરવાની છે? કે જો મકન અત્યારે મને દેખાય છે કંઈક. કે શું દેખાય છે પિતાશ્રી? કે મને મહારાજ દેખાય છે, શાસ્ત્રીજી મહારાજ દેખાય છે, ગુણાદિતાનંદ સ્વામી દેખાય છે. આ બધા જ અત્યારે દેખાઈ રહેલા છે. અને સાથે સાથે એને ઉમેર્યું કે પુત્ર અત્યારે હું ધામમાં જાઉં છું, પણ તું એટલું સમજી રાખજે કે શાસ્ત્રીજી મહારાજ કોઈ સામાન્ય સાધુ નથી, કોઈ સામાન્ય એ સંત રહેલા નથી, પરંતુ સાક્ષાત ભગવાન છે એમ તું માનજે. એમ કરી અને એના પિતાશ્રી પોતે ધામની અંદર સીધાવ્યા અને આખા રૂમની અંદર તેજ તેજ ત્યાં આગળ છવાઈ ગયો. અને ત્યારથી આ મકનને શાસ્ત્રીજી મહારાજ ભગવાન જેવા પુરુષ છે એનો નિશ્ચય થયો. જો ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મારા જનને અંત કાળે જરૂર તેડવા આવવું. જો ખરેખર ભગવાનને સમજ્યા હોય, આવા સત્પુરુષને જો આપણે સમજ્યા હશો, તો અંત કાળે ભગવાન આપણને ચોક્કસ તેડવા માટે પધારશે. એવા શાસ્ત્રીજી મહારાજ પુરુષ હતા, કારણ કે પોતે અક્ષરધામમાંથી આવ્યા હતા. એમના કેટલાય પ્રસંગો એવા રહેલા છે જે પોતાની જાતે પોતાના મુખે જ શાસ્ત્રીજી મહારાજે આપણને કહેલા હોય. જ્યારે શાસ્ત્રીજી મહારાજની 2.5 વર્ષની ઉંમર હતી એ વખતે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ચાલ્યા જાય છે. આવતીકાલે એની વાત તો આપણે વિશેષ કરીશું, પણ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ચાલ્યા જાય છે. અને બાજુના રૂમની અંદર એને ત્યાં કાપડમાં વીંટી અને મૂકી દેવામાં આવે છે. લગ્ન પ્રસંગ હતો એટલા માટે. આ પોતે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે હું 2.5 વર્ષનો હતો એ વખતે ધામમાં ચાલ્યો ગયો હતો. અને ધામની અંદર જેવો ગયો એ વખતે શ્રીજી મહારાજે મને કહ્યો કે તમે જાઓ પાછા, તમારા દ્વારા હજુ અમારે ઘણા કામ કરાવવાના છે. તમારા દ્વારા આ પૃથ્વી ઉપર શુદ્ધ ઉપાસનાનું સ્થાપન કરવાનું છે અને અનંત જીવોનો ઉદ્ધાર તમારા દ્વારા અમારે કરવાનો છે. એટલા માટે તમે પાછા જાઓ. એટલે શ્રીજી મહારાજે મને આલોકની અંદર મોકલ્યો એટલે હું પાછો આવ્યો છું. બાકી હું તો 2.5 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ કે ધામમાં ચાલ્યો ગયો હતો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક વખત સ્મૃતિ કરતા બહુ સુંદર વાત કરે છે. ગોરિયાદ ગામની અંદર કે શાસ્ત્રીજી મહારાજે વૈશાખ સુદ ચોથના દિવસે પોતે ધામમાં જવાના છે એવું ગોરિયાદ ગામની અંદર કીધેલું, વર્ષો પહેલા કીધેલું હતું. અને એ બોલ્યા કે હું વૈશાખ સુદ ચોથના દિવસે 86 વર્ષની ઉંમરે ધામમાં જઈશ, ત્યાં સુધી મને કંઈ થવાનું નથી. અને એ વખતે યોગી બાપા હાજર હતા. એ કાનો કાન આ વાત પોતે સાંભળે છે. એનો મતલબ એવો થયો કે અક્ષરધામમાંથી શાસ્ત્રીજી મહારાજ એ પોતે પધાર્યા હતા. શાના માટે આવ્યા હતા? કે શુદ્ધ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે અને સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે જ શાસ્ત્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા હતા. આધ્યાત્મિક જગતની અંદર શાસ્ત્રીજી મહારાજે ક્રાંતિ સર્જી દીધી. જો આજે એક ખાલી પૂર્વ ભૂમિકા રૂપે જરાક આપણે અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરીએ. સહેજ આમ તો તમે બધા ચરિત્ર ગ્રંથોથી ટેવાયેલા છો અને અધ્યાત્મ જગતનો ઇતિહાસ થોડોક જો આપણે તપાસીશું તો આપણને ખબર પડશે કે કઈ સંસ્થામાં આપણે આવ્યા છીએ,
કઈ જગ્યાએ આપણે બધા ગોઠવાયેલા છીએ. આ કોઈ સામાન્ય જગ્યા નથી. બીએપીએસ સંસ્થાની કંઠી બાંધવી એ યાદ રાખજો, એ કોઈ સામાન્ય ઘટના નથી. આ સંસ્થાના અનુયાયી થવું એ કોઈ સામાન્ય વાત રહેલી નથી. એટલે સેજ અધ્યાત્મ જગતને ટચ કરીએ. જ્યારે 7 દિવસ સુધી આપણે ચરિત્ર સાંભળવાના છીએ તો દુનિયાનો સેજ અધ્યાત્મ વારસો, અધ્યાત્મ વિરાસત, અધ્યાત્મ જગતને આપણે થોડુંક સ્પર્શીએ. અત્યારે આ પૃથ્વીની અંદર 211 જેટલા દેશો રહેલા છે અને 211 દેશની અંદર 300 ધર્મ છે. 1 2 નહીં, 300 ધર્મ. એની અંદર 11 ધર્મને મુખ્ય ગણવામાં આવ્યા છે. એમાંનો પહેલો ધર્મ એટલે હિન્દુ ધર્મ. વિદ્વાનો એવું કહે છે, આપણે નથી માનતા. ભારત વર્ષના ઘણા વિદ્વાનો એવું કહે છે કે હિન્દુ ધર્મની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 2000 વર્ષે થયેલી હતી. એટલે કે અત્યારથી લગભગ 4000 વર્ષ પૂર્વે આપણા હિન્દુ ધર્મનો પ્રારંભ થયો હતો, એવું વિદ્વાનો કહે છે. આપણે તો આપણા ધર્મને સનાતન ધર્મ માનીએ છીએ. આપણા ધર્મની ઉત્પત્તિ થઈ નથી, પણ આ વિદ્વાનોનો મત. આ ધર્મની ઉત્પત્તિ દક્ષિણ એશિયાની અંદર થયેલી છે. બીજો ધર્મ મુખ્ય હિબ્રુ ધર્મ છે. ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પશ્ચિમ એશિયાની અંદર આ ધર્મની ઉત્પત્તિ થઈ, જેના સંસ્થાપક મોઝીઝ હતા. ત્રીજો ધર્મ શિન્તો ધર્મ, જેની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 660 વર્ષે થયેલી છે પૂર્વ એશિયાની અંદર, જેના કોઈ સંસ્થાપક બતાવવામાં આવ્યા નથી. ચોથો ધર્મ પારસી ધર્મ, જેની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 660 થયેલી અને પશ્ચિમ એશિયાની અંદર, જેના આદ્ય સંસ્થાપક એવા અથો જરથુષ્ટ, જેના દ્વારા આ ધર્મનો પ્રચાર અને પ્રસાર સમગ્ર વિશ્વમાં થયો. પાંચમો ધર્મ તાઓ ધર્મ, ઈસવીસન પૂર્વે 604ની સાલમાં આ ઉત્પન્ન થયેલો છે પૂર્વ એશિયાની અંદર, જેઓના આદ્ય સંસ્થાપક લાઓ ઝુ ચીનની અંદર થયા હતા. અને લગભગ દુનિયા ઉપર આ લાઓ ઝુની ઘણી અસર પડેલી અને આજે પણ વિદ્વાનો લાઓ ઝુને ખૂબ સારી રીતે માને છે. છઠ્ઠો ધર્મ જૈન ધર્મ, જેની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 599 વર્ષ અને દક્ષિણ એશિયાની અંદર આ ધર્મનો પ્રારંભ થયો, જેના આદ્ય સંસ્થાપક એવા મહાવીર સ્વામી અને એ છેલ્લા તીર્થંકર હતા. જૈનોની અંદર 24 તીર્થંકરો થઈ ગયા, એમાં છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી. એના પછી હવે કોઈ તીર્થંકર થવાના નથી, બધા કેવડી થશે. એનો આખો ધર્મ. સાતમો ધર્મ છે મુખ્ય બૌદ્ધ ધર્મ, જેની ઉત્પત્તિ 560 વર્ષ પૂર્વે દક્ષિણ એશિયાની અંદર થઈ, જેના આદ્ય સંસ્થાપક એવા ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ, જેની હિન્દુસ્તાનની અંદર ખૂબ અસર હતી. શંકરાચાર્ય, કુમારીલ ભટ્ટ અને મંડન મિશ્ર આજથી 1200 વર્ષ પૂર્વે થયા. એના જમાનાની અંદર આખા ભારતની અંદર બૌદ્ધ ધર્મ છવાઈ ગયો હતો. અને અત્યારે ચાઇના, ઇન્ડોનેશિયા, જાવા, સુમિત્રા, મલેશિયા, બેંકોક, હોંગકોંગ અને જાપાન, થાઈલેન્ડ વગેરે દેશોની અંદર આ બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. કન્ફ્યુશિયન, જેની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે 551, જે 8મો ધર્મ અને પૂર્વ એશિયાની અંદર આની ઉત્પત્તિ થઈ, જેના આદ્ય સંસ્થાપક એવા કન્ફ્યુશિયસ. અને એની અસર પણ દુનિયા પર ઘણી થયેલી છે. અને 9મો ધર્મ ખ્રિસ્તી ધર્મ. અત્યારે લગભગ દુનિયાની અંદર અતિશયોક્તિ વિના જો કેવું હોય તો 1 અબજ
અને 70 કરોડ અનુયાયીઓ આ ખ્રિસ્તીના છે. એના જેટલા સાધુઓ છે એટલા આપણા અનુયાયીઓ રહેલા છે. અને લગભગ દુનિયા ઉપર એની ખૂબ અસર રહેલી છે. આ 9મો ધર્મ અને 10મો ધર્મ ઇસ્લામ. ખ્રિસ્તી પછી બીજો ધર્મ આવે છે આ ઇસ્લામ. ઈસવીસન પૂર્વે 570 વર્ષે એની ઉત્પત્તિ થયેલી છે. આ ઈસવીસન 570 અને પશ્ચિમ એશિયાની અંદર જેના આદ્ય સંસ્થાપક મોહમ્મદ પૈગંબર, એની આપણે વિશેષ વાતો નથી કરતા. અને છેલ્લો ધર્મ હિન્દુસ્તાનની અંદર ઉત્પન્ન થયેલો મુખ્ય શીખ ધર્મ ઈસવીસન 1479. દક્ષિણ એશિયાની અંદર ગુરુ નાનક દ્વારા એની ઉત્પત્તિ થઈ. અને આ 11 ધર્મો અત્યારે આખા વિશ્વની અંદર ફેલાયેલા છે, જેના કરોડો ને લાખો અનુયાયીઓ છે. અને દુનિયાની અંદર 100 કરોડ માણસો એવા ભર્યા છે જે લોકો કોઈ ધર્મને માનતા નથી. એટલે 600 કરોડ માણસો આ 11 ધર્મની અંદર કોઈ પણ જગ્યાએ ગોઠવાયેલા છે. પણ એમાંનો એક ધર્મ એટલે આપણો હિન્દુ ધર્મ. અને આ હિન્દુ ધર્મ બધા જ ધર્મ કરતા મહાન છે. હિન્દુ સંસ્કૃતિ પણ બધા જ પ્રકારની સંસ્કૃતિઓ કરતા મહાન રહેલી છે. એના માટે કવિ ઇકબાલે કહ્યું કે યુનાન મિશ્ર રોમા સબ મિટ ગયે જહાં સે, यूनान रोमा मिश्र सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारे, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. आ हिंदुस्तान આપણો એક એવો અદ્ભુત દેશ રહેલો છે કે જે દેશની ધરતી ખૂબ પવિત્ર છે અને એ દેશની ધરતી ઉપર ઘણા બધા ધર્મો અત્યારે વિદ્યમાન છે. અને આ હિન્દુ ધર્મ એની બે મુખ્ય શાખા, એક મુખ્ય શાખા અને બીજી ગૌણ શાખા. મુખ્ય શાખાની અંદર શૈવ સંપ્રદાયો અને વૈષ્ણવ સંપ્રદાયો, ગૌણ શાખાની અંદર શક્તિ સંપ્રદાયો અને તંત્ર સંપ્રદાયો. એમાં શૈવ સંપ્રદાયો અત્યારે ભારત વર્ષની અંદર આગમાંત શૈવ, કાપાલિક શૈવ, કાશ્મીરી શૈવ, ગોરખનાથી શૈવ, નકુલીશ પાશુપત શૈવ અને લિંગાયત શૈવ, આ શિવ સંપ્રદાયના જુદા જુદા ફાંટાઓ રહેલા છે. વૈષ્ણવની અંદર રામાનુજ, નિમ્બાર્ક, મધ્વ, વિષ્ણુ સ્વામી, વલ્લભ સ્વામી, ચૈતન્ય મહાપ્રભુ, રાધા વલ્લભ અને સ્વામિનારાયણ. આપણે પણ બધા જ વૈષ્ણવ રહેલા છીએ એટલા માટે કે વૈષ્ણવોના આદ્ય સંસ્થાપક એવા વલ્લભાચાર્ય, એના દીકરા વિઠ્ઠલનાથ, એ વિઠ્ઠલનાથે જે પ્રકારના ઉત્સવો, સમયાઓ અને રીતિ પ્રવર્તાવી છે, એવા ઉત્સવો, એવી રીતિ, એવા સમયાઓ, એવી પૂજા વિધિ આપણે પણ કરીએ છીએ. એટલા માટે આપણે બધા વૈષ્ણવો કહેવાઈએ છીએ. અને શિક્ષાપત્રીમાં મહારાજે એની વાત પણ કરેલી છે 81 અને 82 આ બે શ્લોકની અંદર. અને શક્તિ બે સંપ્રદાયો છે, એક તો શાક્ત અને બીજા તંત્ર. શક્તિ એટલે કે જે માતાજીની પૂજા કરે એ બધા, માતાજીને બે માતાજીને વિશેષ માને છે, એક તો દુર્ગા માતા અને બીજી કાલી માતા. આ બે માતામાં મુખ્ય માતાઓ ગણાય છે. એની જે પૂજા કરે છે શક્તિપંથીઓ, એના અનુયાયીઓ ઘણા બધા રહેલા છે. એમાં પણ આપણે અત્યારે બહુ ઊંડા ઉતરતા નથી. આ ખાલી નામ માત્ર તમને બતાવું છું, ખાલી સેજ, જેથી કરીને બીએપીએસ સંસ્થા અને બીએપીએસ સંસ્થાનો સિદ્ધાંત સમજવામાં થોડીક સરળતા રહેશે. ત્યાર પછી આવે છે તંત્ર. તંત્ર મતાનુસાર શિવ અને શક્તિ એ બે જુદા નથી, બે એક જ છે. શક્તિ વિના શિવ રહી ન શકે.
અને શિવ વિના શક્તિ ન રહી શકે. એટલા માટે બેયને સમાન માને છે, એક માને છે. એવો તંત્ર સંપ્રદાય પણ ભારત વર્ષની અંદર છે. ટૂંકમાં જો કેવું હોય તો આટલો આપણો હિન્દુ ધર્મ જુદી જુદી શાખાઓની અંદર વહેંચાયેલો છે, પણ એની અંદર સંપ્રદાય કોને કહેવાય એની વાતો શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવી કે સંપ્રદાયો ગુરુક્રમ, જ્યાં આગળ બરાબર ગુરુક્રમ સચવાયેલો હોય એને સંપ્રદાય કહેવાય. કોઈક કોઈક જગ્યાએ તમને ભાવિકોનું ટોળું જોવા મળશે કે એક વ્યક્તિની પાછળ ઘણા બધા ભાવિકો ફરતા હોય, એને સંપ્રદાય ન કહેવાય, એને પંથ કહેવાય, એને વાળો કહેવાય. કે ભાવિક લોકોનું ટોળું કોઈક એકની પાછળ ફરી રહેલું છે, પણ જ્યાં આગળ વ્યવસ્થિત ગુરુક્રમ સચવાયેલો હોય એને કહેવાય સંપ્રદાય. અને એ સંપ્રદાયની વ્યાખ્યા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી અમરકોશમાં, સંપ્રદાયો ગુરુક્રમ. અને દરેક સંપ્રદાયને પોતપોતાનું એક દર્શન હોય છે, દરેક સંપ્રદાયને પોતપોતાનો એક સિદ્ધાંત હોય છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયને પણ પોતાનું દર્શન છે અને પોતાનો એક સિદ્ધાંત રહેલો છે. અને એ દર્શનોની વાત જો કરવામાં આવે તો 22 દર્શનો બતાવવામાં આવ્યા છે. ખાલી નામ માત્રથી આજે તમે સાંભળી લો, ખાલી નામ. કારણ કે નામ સાંભળેલા હશે તો કોક વખત એની અંદર જાણવાની જિજ્ઞાસા થશે, અને કદાચ બીજા સંપ્રદાયોની જિજ્ઞાસા નહીં થાય તો આપણા સંપ્રદાયને ઓળખવાની, જાણવાની, માણવાની, ઊંડા ઉતરવાની તો ચોક્કસ આપણને જિજ્ઞાસા ઉત્પન્ન થશે. તો જુદા જુદા 22 દર્શનો છે. ચારવાક દર્શન, જૈન દર્શન, વૈભાષિક દર્શન, સૌત્રાંતિક દર્શન, શૂન્યવાદ અને વિજ્ઞાનવાદ. ત્યાર પછી સાંખ્ય દર્શન, જેના આદ્ય સંસ્થાપક એવા કપિલ મુનિ, યોગ દર્શન, જેના આદ્ય સંસ્થાપક એવા પતંજલિ ઋષિ, અને પ્રાચીન ન્યાય દર્શન, જેના આદ્ય સંસ્થાપક ગૌતમ મુનિ બતાવવામાં આવ્યા છે. વૈશેષિક દર્શન, જેના કણાદ મુનિ આદ્ય સંસ્થાપક છે. પૂર્વ મીમાંસા દર્શન, જેના આદ્ય સંસ્થાપક એવા જૈમિની ઋષિ, અને અદ્વૈત દર્શન, ભારત વર્ષની અંદર આચાર્ય મહાન થયા એવા શંકરાચાર્યના આદ્ય સંસ્થાપક છે. ત્યાર પછી વિશિષ્ટાદ્વૈત દર્શન, રામાનુજાચાર્યના આદ્ય સંસ્થાપક છે. ત્યાર પછી વિશિષ્ટ શિવ અદ્વૈત દર્શન, જેના આદ્ય આચાર્ય એવા શ્રીકંઠ આચાર્ય. વીરશૈવ વિશેષાદ્વૈત, જેના આદ્ય સંસ્થાપક એવા શ્રીપતિ આચાર્ય. શુદ્ધાદ્વૈતના સંસ્થાપક એવા વલ્લભાચાર્ય. અવિભાગાદ્વૈતના આચાર્ય વિજ્ઞાન ભિક્ષુ. દ્વૈત દર્શનના આચાર્ય એવા મધ્વાચાર્ય. ઔપાધિક ભેદાભેદના આચાર્ય એવા ભાસ્કરાચાર્ય. અને સ્વાભાવિક ભેદાભેદના આદ્ય સંસ્થાપક એવા નિંબાર્કાચાર્ય. અને અચિંત્ય ભેદાભેદના આદ્ય સંસ્થાપક એવા બલદેવ વિદ્યાભૂષણ. અને સ્વામિનારાયણ દર્શનના આદ્ય સંસ્થાપક એવા ભગવાન સ્વામિનારાયણ. તમને એમ થાય કે ક્યાં ચાલુ કર્યું આ બધું, આ શું ચાલુ કરી દીધું? આ ચરિત્ર સાંભળવા માટે આપણે જઈ રહ્યા છીએ, પણ આટલો ખાલી વચ્ચેનો એક ભાગ 5-7 મિનિટનો, એની અંદર આપણે એટલું સમજ્યા કે દુનિયાની અંદર 300 ધર્મમાં 11 ધર્મ મુખ્ય છે અને હજારો પ્રકારના દર્શનો રહેલા છે. એમાંથી આ 22 દર્શનનો તમને ઉલ્લેખ કર્યો, એમાંનું એક દર્શન એટલે આપણું આ સ્વામિનારાયણ દર્શન. એ સ્વામિનારાયણ દર્શનની પરિશુદ્ધિ કરવા માટે, એ સ્વામિનારાયણ દર્શનને બરાબર સમજાવવા માટે, એ સ્વામિનારાયણ દર્શનને વ્યવસ્થિત લોકો માણી શકે, એને જાણી શકે, એના પ્રમાણે વર્તી શકે, એ બતાવવા માટે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આ લોકની અંદર પોતે પ્રગટ થયા હતા. અને શાસ્ત્રીજી મહારાજે આ દર્શનની શુદ્ધિ કરી. જે પ્રકારે દર્શનો હોવું જ ઘટે
એ પ્રકારે શાસ્ત્રીજી મહારાજે બરાબર સમજાવ્યું. જો શાસ્ત્રીજી મહારાજ ન થયા હોત તો યાદ રાખો આપણે અક્ષરધામના અધિકારી ન થઈ શક્યા હોત. કારણ કે શાસ્ત્રીજી મહારાજે જે દર્શન આપ્યું એના માધ્યમ દ્વારા જ આપણે અક્ષરધામને પ્રાપ્ત કરી શકીએ એવું પરિશુદ્ધ દર્શન એમણે આપેલું છે. એટલે શાસ્ત્રીજી મહારાજ બહુ સુંદર આપણા માટે આવો એક માર્ગ ચીંધી ગયા છે, આવો એક માર્ગ પોતે બતાવી ગયા છે. અને એનો સંગ ખરેખર આપણને ભાગ્ય દ્વારા જ પ્રાપ્ત થાય. આટલી એક પૂર્વ ભૂમિકા સાથે હવે એના જીવનની અંદર આપણે પ્રવેશ કરીએ કે ચારુતરની ચારુતા એટલે કે ગુજરાતનો એક રમ્ય પ્રદેશ. અમે જ્યારે આપણે ગુજરાતની અંદર જઈએ ત્યાં આગળ જળ છાયાની જુક્તિ માટે ગુજરાત ખૂબ જાણીતું છે. ત્યાં જળ પણ છે અને ઝાડ પણ છે. ત્યાં આગળ ખૂબ લીલોતરી રહેલી છે. અને એવી એક ગુજરાતની ધરતી જ્યાં આગળ ભગવાન સ્વામિનારાયણે ખૂબ લીલાઓ કરી. એટલે ભગવાન સ્વામિનારાયણની એક રમણ ભૂમિ એવી આ એક ગુજરાતની ધરતી. અને એમાં પણ મહેડાવ ગામ એટલે તીર્થધામ આ મહેડાવ કહેવાય. કારણ કે ચરોતરની અંદર આવેલું ગામ છે. અને ચરોતર માટે એવું કહેવાય છે કે ચારુતર, કે જ્યાં આગળ બધાને બહુ આનંદ આવે. એમાંથી ધીરે ધીરે ચરોતર થયું અને પછી ચડોતર. ધર્મ અને ભક્તિ ઉત્તરોત્તર વધતા ગયા એટલે છેલ્લે ચડોતર. એની અંદર કેટલાય મહાપુરુષો થયા, કેટલાય દિવ્ય આત્માઓ આ ભૂમિની અંદર એ પધાર્યા. અને ચરોતરની ભૂમિ એકદમ પવિત્ર. શાસ્ત્રના ખરેખર પરિપ્રેક્ષમાં જો કેવું હોય તો ચરોતરની ભૂમિ એટલે તીર્થ ભૂમિ. એના માટે શાસ્ત્રો ખાલી એટલું જ કહે કે અધ્યાસીતમ અરહદ વિહિ તદ્ધિ તીર્થમ પ્રચક્ષતે. જ્યાં આગળ મહાપુરુષના એવા પગલા પડ્યા છે જેને લઈને ધરતી પવિત્ર થઈ ગઈ. અને આમે તુલસીદાસજીએ રામાયણમાં એક બહુ સુંદર ચોપાઈ ગાય. એ ચોપાઈની અંદર તુલસીદાસજી એવું કહે છે કે ભગવાન અથવા તો એવા મહાન સત્પુરુષો જ્યાં જ્યાં પગ રાખે, જ્યાં જ્યાં પગ મૂકે એ ધરતી પવિત્ર થઈ જાય. ભલે સામાન્ય ધરતી હોય, જ્યાં એના પગ પડે એ ધરતી પવિત્ર બની જાય. તો ગુજરાતની ધરતીની અંદર ભગવાન સ્વામિનારાયણે ઘણી બધી વખત વિચરણ કર્યું. અને કેટલાય સંતોએ પણ ત્યાં આગળ વિચરણ કર્યું છે. એટલે એક પરમ તીર્થરૂપ બનેલી આવી એક ભૂમિ. તુલસીદાસના શબ્દોમાં કેવું હોય તો મંગલમય તીર્થ. અને આ મંગલમય તીર્થની અંદર વિભૂતિ અવતાર ધારણ કરી અને પધારવાની છે. અને એ વિભૂતિ જ્યારે આલોકની અંદર આવશે ત્યારે એનું વાતાવરણ કેવું હશે એનો ઘણો વર્ણન કરવામાં આવ્યું છે. મહેડાવ એ વડતાલની બાજુનું એક નાનકડું ગામ છે. હવે અહીંયા આગળ તો બધા સત્સંગીઓ જ બેઠા છે એટલે આનો કંઈ આપણે વિસ્તાર કરવાનો હોય નહીં. પરંતુ મહેડાવ ગામની જે ભૂમિ છે જેની અંદર સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત ગયા છે. વડતાલની બાજુમાં હોવાને નાતે જેટલા સંતો ગઢડાને જુનાગઢ જતા તો રસ્તામાં મહેડાવ આવે. મહેડાવની અંદર બધા જ ત્યાં ઉતારો સંતો કરે. ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે ચૈત્રી પૂનમે વડતાલ આવતા. ચૈત્રી પૂનમનો સમયો કરી અને જુનાગઢ જ્યારે પાછા જાય તો એ વખતે મહેડાવ ગામની અંદર રાત રોકાય. કોઈક વખત ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલ જતા એની પહેલા મહેડાવની અંદર રાત રોકાય અને પછી વડતાલ જતા. કોક વખત પછી, કોક વખત પહેલા. તો આવી રીતે ઘણા બધા પરમહંસો અને મહારાજ એના દ્વારા એક પવિત્ર થયેલી ધરતી. અને જ્યારે વડતાલની પ્રતિષ્ઠા થઈ એ વખતે મહેડાવ ગામમાંથી નગરયાત્રા નીકળેલી અને સયાજીરાવ ગાયકવાડે હાથી મોકલેલો.
આ હાથી સોનાની અંબાડી વાળો હતો, જેની ઉપર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન થઈ અને વડતાલ પધારેલા હતા અને 500 પરમહંસો સાથે હતા. બધા સંતો એ વખતે બહુ પ્રસન્ન હતા અને મહેડાવ ગામના લોકો એમને ખૂબ ધામધૂમપૂર્વક ભગવાન સ્વામિનારાયણનું ત્યાં આગળ એ સામાયું કાઢ્યું અને બધાએ ખૂબ લાભ લીધો. આવી એક પવિત્ર ધરતી હરિલીલા મૃતની અંદર પણ મહેડાવ ગામનો ઉલ્લેખ છે અને મહેડાવની અંદર થયેલા એવા જે ઝવેરભાઈને 2 દીકરા હતા. બે દીકરા ભગવાન સ્વામિનારાયણને મળેલા હતા, એક અજુભાઈ અને બીજા શંભુભાઈ. અજુભાઈ ના દીકરા ધોરીભાઈ અને ધોરીભાઈના પત્નીનું નામ હેતબા. આ બંને થકી 5 સંતાનો થયા. એક મથુરભાઈ સૌથી મોટા, બીજા લાલદાસભાઈ અને ત્રીજા ડુંગર ભગત. રડિયાતબા અને સોનાબા આ 2 પુત્રીઓ થયા. એટલે ધોરીભાઈને 5 સંતાન હતા. એમાંનું એક સંતાન એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ડુંગર ભગત. ડુંગર ભગત જ્યારે આવ્યા આલોકની અંદર ત્યારે ઋતુ કેવી હતી? ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાની અંદર વાત કરી, ઋતુ નામ કુસુમા કરહ, એટલે કે વસંત ઋતુ એ મારી વિભૂતિ છે. 6 ઋતુ રહેલી છે, એમાં એક ઋતુ વસંત અને ભગવાનની વિભૂતિ. આ ભગવાનની વિભૂતિ ભૂત ઋતુની અંદર ડુંગર ભગત આલોકની અંદર અવતાર ધારણ કરી અને હવે પધારવાના છે. પણ વાતાવરણ કેવું છે? બહુ સુંદર લખવામાં આવ્યું. હર્ષદ કાકાએ જીવન ચરિત્ર લખ્યું છે. એની અંદર એને વર્ણન સરસ કર્યું કે સંવત 1921ની સાલ, મહાસુદ પાંચમનો પરમ પવિત્ર દિવસ, વસંત પંચમી, અને બધા જ પુષ્પો ધરતી ઉપર ખીલી ગયા છે. સમગ્ર પ્રકૃતિ આજે પૂર્ણ કળાએ ખીલેલી છે અને 12 વાગ્યા પહેલા જન્મ થાય છે. ભગવાન શ્રી રામ પણ 12 વાગ્યે આવેલા અને રામના વખતમાં જેવું વાતાવરણ હતું એવું વાતાવરણ શાસ્ત્રીજી મહારાજ જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે વાતાવરણ એવું હતું. તો રામના વખતમાં કેવું વાતાવરણ હતું? તુલસીદાસજીએ રામાયણમાં એનું વર્ણન કર્યું છે. એક્ઝેક્ટ એવું જ વાતાવરણ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થાય છે ત્યારે મહેડાવની ધરતી ઉપર હતું, જેનું વર્ણન તુલસીદાસજી રામાયણમાં કરે છે કે શીતલ મંદ સુરભી બહબાહુ હર્ષિત સુરસન તન મન ચાહું. શીતલ મંદ સુરભી બહબાહુ હર્ષિત સુરસન તન મન ચાહું. શીતલ મંદ સુરભી બહબાહુ હર્ષિત સુર સંતન મન ચાહું. શીતલ મંદ સુરભી બહબાહુ હર્ષિત સુરસન તન મન ચાહું. બન કુસુમિત ગિરિ ગન મનિયાના સ્રવહિ સકલ સરી તામૃત ધારા. બન કુસુમિત ગિરિ ગન મનિયારા સબહિ સકલ સરી અમૃત ધારા. બન કુસુમિત ગિરિ ગન મનિયારા સ્રવહિ સકલ સરી તામૃત ધારા. બન કુસુમિત ગિરિ ગન મનિયારા સબહિ સકલ સરી અમૃત ધારા. સ્રવહિ સકલ સરી તામૃત ધારા. સબહિ સકલ સરી અમૃત ધારા. એકદમ એવું વર્ણન કરે છે કે શીતળ સુગંધી પવન મહેડાવની ધરતી પર વાવા લાગ્યો. બધા સંતોના મન એકદમ પ્રસન્ન થઈ ગયા અને જાણે આખી પ્રકૃતિની અંદર પુષ્પ ખીલી ઉઠ્યા હોય એવું એક વાતાવરણ ઉપસ્થિત થયું.
અને પર્વતો એ બધાએ જાણે મણી ધારણ કર્યા હોય એવા શોભવા લાગ્યા અને બધી જ નદીઓ અમૃતની ધારા વહાવા લાગી. આવા એક દિવ્ય વાતાવરણની અંદર શાસ્ત્રીજી મહારાજ ગુર્જર દેશે મહેડાવ ગામે પ્રગટ્યા પૂર્ણ ભાવ ધરી અને શાસ્ત્રીજી મહારાજ આલોકની ધરતી ઉપર પોતે પધાર્યા. એક વાતાવરણ અદ્ભુત, સંતોના મન બધા પ્રસન્ન થયા અને એ મહાપુરુષ જ્યારે મહેડાવની અંદર આવ્યા, મહેડાવની ધરતી આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થવાની છે. અને મહેડાવ ગામ બહુ નાનું ગામ, પણ આખા વિશ્વના ફલક ઉપર ઘરે ઘરે એ ગામની ગાથા ગવાવાની છે અને સમગ્ર વિશ્વની અંદર એ ગામ પ્રસિદ્ધ થવાનું છે. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે આલોકની અંદર અવતાર ધારણ કરીને આવ્યા, જો મહાપુરુષો પ્રગટ થાય છે બધાની જેમ જ, પણ દિવ્યતા કંઈક જુદા પ્રકારની રહેલી છે. એ કયા પ્રકારની દિવ્યતા, એમના કયા પ્રકારના ચરિત્રો, એમને શું આ ધરતી ઉપર આપણને આપ્યો, જેની ગાથાઓ આપણે આવતીકાલથી શરૂ કરવાના છીએ. આજે શાસ્ત્રીજી મહારાજ પધાર્યા, 6 દિવસ સુધી એના જીવનમાંથી આપણે ઘણું શીખવાના છીએ. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય, હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો અને જેટલા કંઈ અધ્યાત્મ જગતના દર્શનો છે એ બધા જ એના જીવન ચરિત્ર દ્વારા ખુલી જશે. પણ શરત એટલી કે બરાબર 9 વાગે ગોઠવાઈ જવાનું. અને ભગવાને 2 આંગળી આપેલી છે આપણને, એક આ બાજુ ને એક આ બાજુ. આમ તો 10 આંગળી છે, 2 હાથ આપ્યા છે ભગવાને. જ્યારે આ મેદાનની અંદર આવીએ તો સાર્ધ શતાબ્દી મહોત્સવ તો આગળ ઉજવાશે, પણ અહીંયા આગળ મેદાનની અંદર એકને ડાબી આંગળીએ લઈ આવવાની, એકને જમણી આંગળી. અહીંયા આગળ જ્યારે પધારીએ તો આપણા માટે તો ઉત્સવ ઉજવાઈ જવાનો છે અહીંયા આગળ. કારણ કે શાસ્ત્રીજી મહારાજનું કોઈ ચરિત્ર સાંભળશે અને આપણે એને અહીંયા આગળ લાવશું, અને જો એને અહીંયા આગળ થોડી ઘણી પણ આ ચરિત્રમાં પ્રીતિ થશે તો આપણી પણ એક મહાન સેવા થઈ જશે. કારણ કે આ પુરુષ એક એવા પુરુષ હતા જેની ગાથા આપણે જ્યારે કાલથી શરૂઆત કરીશું ત્યારે ખબર પડશે કે કેવી એક વિભૂતિ આપણી વચ્ચે હતી અને આ વિભૂતિ અત્યારે કયા સ્વરૂપની અંદર આપણે એને નિહાળી રહેલા છીએ તો આપણને બેયનો ખરેખર મહિમા સમજાશે. એ તો 86 વર્ષ રહીને ગયા, પણ આજે શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજને આપતા ગયા, જેના દ્વારા શાસ્ત્રીજી મહારાજ આજે આ ધન્ય ધરા ઉપર વિચરણ કરી રહ્યા છે. તો આખો આ વૈભવ એને આપણે સારી રીતે સમજી શકીશું. અહીંયા આગળ બરાબર 11:15 વાગ્યાનો સમય થયો છે અને દરરોજ ટાઈમે શરૂ થશે અને ટાઈમે પૂરું થશે. પણ જ્યારે અહીંયા આગળથી જાહેરાત કરવામાં આવે ત્યારે જ આપણે બધા ઊભા થઈ જશો. અને એ સિવાય આપણે બધા જ એક મર્યાદા પ્રમાણે, એક પારાયણની કે પ્રવચનની મર્યાદા છે, જ્યાં સુધી અહીંયા આગળથી ન કહેવામાં આવે ત્યાં સુધી આપણે બધા સ્થાન જાળવી રાખીશું. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી વિદાય મંત્ર બોલાશે અને જાહેરાત પૂર્ણ થયા પછી આપણે બધા વિદાય લઈ શકીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ